सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अर्जुन उवाच पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् न त्वत्समोऽस्त्यप्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव तस्मात् प्रणम्य प्रणिधाय कायं प्रसादयित्वा त्वामहमीशमीड्यम् पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि देव सोढुम् अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे तदेव मे दर्शय देवरूपम् प्रसीद देवेश जगन्निवास। અર્જુને વિશ્વરૂપ પ્રભુની સ્તુતિ કરી અને સ્તુતિ કર્યા પછી છેલ્લે અર્જુન અપરાધો માટેની ક્ષમા પ્રાર્થના કરે છે અને અર્જુને કહ્યું કે જેવી રીતે પિતા પુત્રના એક મિત્રના અને પ્રિયતમાના અપરાધને જેમ ક્ષમા કરી દે એવી રીતે હે પ્રભુ આપ પણ મારા અપરાધને ક્ષમા કરી દો. અને બીજું તો હું શું કરી શકું? વારંવાર આપના ચરણોમાં નમસ્કાર કરું છું. યદેવ અલ્પમ તત બહુ ઇતિ મત્વા, જે પણ આ હું થોડું ઘણું કરું છું એને આપ બહુ યાને ઘણું માની લો. નમસ્કાર, સ્તુતિ, પ્રાર્થના, હાથ જોડવા સિવાય બીજું કંઈ હું કરી શકું એમ નથી. આ બહુ અલ્પ છે, પણ અલ્પને જ આપ કેવું સમજી લો, બહુ સમજી લો અને મારા અપરાધોને ક્ષમા કરો. ત્યાર પછી અર્જુન કહે છે, અર્જુનને થયું કે મારી જ પ્રાર્થનાથી વિશ્વરૂપ દર્શાવેલું હવે ફરી સંવરણ માટે પણ મારે પ્રાર્થના કરવી પડશે. અને એટલા માટે અર્જુન કહેશે કે પ્રભુ આપનું આ અદ્ભુત સ્વરૂપ જોઈ અને મને બહુ જ હર્ષ થાય છે, પણ સાથે સાથે મારું મન ભયથી વ્યથિત પણ થઈ રહેલું છે. આપે કૃપા કરી એની મને બહુ જ ખુશી છે, છતાં પણ હજુ વધારે આ દર્શન મારાથી સહન નહીં થઈ શકે. માટે તદેવ મેં દર્શય દેવ રૂપમ, હે દેવ મને આપ એ જ રૂપ દર્શાવો. હે દેવેશ, હે જગન નિવાસ, જે પૂર્વ રૂપ હતું, અર્જુનના સખા ગુરુ રૂપ, જે વસુદેવ પુત્ર રૂપ જે આપનું સ્વરૂપ છે, એવું સ્વરૂપ આપ મને ફરી દર્શાવો. અર્જુને કહ્યું તો ખરું કે તદેવ મેં દર્શય દેવ રૂપ,
પણ અર્જુન હવે કોઈ ચાન્સ લેવા માંગતા નથી. એટલા માટે સ્પષ્ટ કરી દેશે કે એ રૂપ એટલે કયું રૂપ, તો એને બહુ સ્પષ્ટતાથી આગળ કહેશે. કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ ઇચ્છામિ ત્વામ દ્રષ્ટુમહં તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. અર્જુન કહે છે, કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ, આપનું આવું જે રૂપ છે, મુકુટધારી, ગદાધારી, ચક્રધારી, ત્વામ અહમ દ્રષ્ટુમ ઈચ્છામિ, જે હું જોતો આવેલો છું પહેલેથી, જે મને પ્રિય છે, જેમાં મારી ઈષ્ટ બુદ્ધિ છે, એ સ્વરૂપને હું ફરી જોવા ઈચ્છું છું. ત્વામ અહમ દ્રષ્ટુમ ઈચ્છામિ, એવી રીતના હું આપને જોવા ઈચ્છું છું. માટે તેનૈવ ચતુર્ભુજેન રૂપેણ, હે સહસ્રબાહુ વિશ્વમૂર્તે ભવ, હે હજાર હાથવાળા વિશ્વમૂર્તિ એવા પ્રભુ, ચતુર્ભુજેન તેનૈવ રૂપેણ ભવ, હવે તો આપ કયા રૂપમાં આવી જાઓ, હજાર બાહુવાળા હવે જોવા નથી. કેવા? ચતુર્ભુજેન રૂપેણ, ચાર ભુજાવાળા વસુદેવ પુત્ર કૃષ્ણ રૂપે હું આપને જોવા માંગુ છું. જે કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ, આપનું જે સૌમ્ય સ્વરૂપ છે એનું દર્શન હું કરવા ઈચ્છું છું. કદાચ અહીંયા ભગવાન એવું કે અર્જુન આ બધું તો તે જોયેલું જ છે, કારણ કે આગળ પણ અર્જુને વર્ણન કરેલું હતું. કિરીટિનમ ગદિનમ આ બધું વિશ્વરૂપમાં એણે જોયેલું જ છે. તો ભગવાન કદાચ કે અર્જુન આ તો બધું તું વિશ્વરૂપમાં જુએ જ છે, મને મુકુટધારી, ચક્રધારી, ગદાધારી આ બધા સ્વરૂપે તું મને જુએ છે, છતાં પણ ફરી તું એ રીતે જોવાની ઈચ્છા કેમ કરે છે? અર્જુન એટલા માટે સ્પષ્ટ કરે છે કે એ તો મેં આપને જોયા, કિરીટિનમ ગદિનમ ચક્રિનમ, પરંતુ એ બધું મેં શેમાં જોયું? વિશ્વરૂપમાં, હજાર હાથવાળા જે આપ છો એમાં મેં જોયું. અને સાથે સાથે એ રૂપ કેવું છે? અત્યંત વિકરાળ રૂપ છે, પ્રજ્વલિત રૂપ છે, એનાથી તાપ સંતાપ થાય છે. એટલા માટે એ કિરીટિનમ ગદિનમ નહીં, પરંતુ ચતુર્ભુજ એવા આપ છો સ્પષ્ટ કરી દે છે. સહસ્રબાહો એવું સંબોધન કરે છે. હજાર હાથવાળા અત્યારે આપ વિશ્વરૂપે છો, એવા હજાર હાથવાળા આપ કેવા બની જાઓ? ચતુર્ભુજ બની જાઓ, ચાર હાથવાળા આપ બની જાઓ. તો કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ ત્વામ તેનૈવ ચતુર્ભુજેન રૂપેણ અહમ દ્રષ્ટુમ ઈચ્છામિ, હું આપને એ જ ચતુર્ભુજ રૂપથી જોવા ઈચ્છું છું. અહીંયા ઘણો વિચાર કરવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ રૂપે જ્યારે આ ધરાતલ પર હતા તો એ ચતુર્ભુજે હતા કે દ્વિભુજ હતા? બંને સ્વરૂપ પ્રસિદ્ધ છે કૃષ્ણના, દ્વિભુજ સ્વરૂપ, ચતુર્ભુજ સ્વરૂપ. તો એના માટે શાસ્ત્રોનું અવલોકન કરીએ, મહાભારત, વિષ્ણુ પુરાણ, ભાગવત આ બધાના અધ્યયનથી અંતે એવું તારણ નીકળે છે કે ભગવાન જ્યારે દેવકી વસુદેવ સામે જેલમાં પ્રગટ થયા ત્યારે ચતુર્ભુજ સ્વરૂપ હતા. વર્ણન છે પ્રભુ પ્રગટ થયા અને ત્યારે
વસુદેવ એમને પ્રાર્થના કરે છે, દેવકી વસુદેવ, હે પ્રભુ, આપનું આપ ચતુર્ભુજ સ્વરૂપ છોડી અને એક સામાન્ય મનુજ બાલક સ્વરૂપે આપ આવી જાઓ. તો આ રીતે ત્યાં પ્રાર્થના કરી અને ભગવાન દ્વિભુજ એવા બાલ સ્વરૂપે ત્યાં આવી જાય છે. આજે ભગવાનનું સ્વરૂપ કે જેમાં વસુદેવને પણ ડર હતો કે જો પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે ઇવન બાલ સ્વરૂપમાં પણ ચતુર્ભુજ સ્વરૂપે રહેશે તો કંસ એને તરત ઓળખી જશે અને એની પાછળ પડી જશે. માટે દ્વિભુજ સામાન્ય મનુષ્ય બાલક સ્વરૂપે આવવાનું વસુદેવે કહ્યું. એટલું જ નહીં, નંદ યશોદાના તપનું ફળ આપવા માટે પણ ભગવાને એક સામાન્ય મનુષ્ય બાલક રૂપે એમને ત્યાં જવાનું હતું. એ સુખ એમને પ્રદાન કરવાનું હતું એમના તપશ્ચર્યાના ફળ સ્વરૂપે. એટલા માટે પણ ભગવાન દ્વિભુજ બાલ રૂપે આવ્યા. આને કહેવાય છે કે આ કાર્ય જ્યાં પૂરું થયું, ભગવાને કંસનો વધ કર્યો. કંસ વધ પછી કૃષ્ણ ફરી ચતુર્ભુજ ધારણ કરી લે છે. ત્યાં સુધી એ કેવા હતા? દ્વિભુજ હતા. એટલા માટે નંદ યશોદા ગોપ ગોપીઓ આ બધાએ ગોકુલ વૃંદાવન આદિમાં ભગવાન કૃષ્ણને દ્વિભુજ સ્વરૂપે જોયેલા છે. એટલે એમના દ્વારા જે કંઈ પણ વર્ણન થાય છે કૃષ્ણનું, એ કેવું વર્ણન છે? દ્વિભુજ બાલ સ્વરૂપ છે. ત્યાં ચતુર્ભુજ ભગવાને રાખ્યા નથી. કોઈ પોતાનું ઐશ્વર્ય ગોકુલ વૃંદાવનમાં ભગવાન દર્શાવતા નથી. ત્યાં સામાન્ય મનુષ્ય બાલકની જેમ જ ભગવાન રહેલા છે. એટલા માટે એ બધાના જે કંઈ પણ વર્ણન છે એમાં કેવું વર્ણન છે? દ્વિભુજ બાલ સ્વરૂપનું વર્ણન છે. અને જ્યારે ભગવાન કંસનો વધ કરે તો એ કાર્ય પણ પૂરું થઈ ગયું. વસુદેવનો ડર પણ જતો રહ્યો કે કંસ પકડી જશે કે કંઈ પણ. તો ત્યાર પછી ભગવાન ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કરી લે છે. એ પછી કૃષ્ણ હંમેશા ચતુર્ભુજ સ્વરૂપે આ ધરાતલ પર હંમેશા રહે છે. દ્વારિકાધીશ તો પ્રસિદ્ધ જ છે કે ચતુર્ભુજ સ્વરૂપે દ્વારિકાધીશ દ્વારિકામાં પ્રભુ બિરાજમાન હતા. અને એટલા માટે ભાગવતમાં પણ વર્ણન આવે છે, ભગવાનને ચતુર્ભુજ કહેવામાં આવેલા છે. તમને બધાને યાદ હોય તો ભાગવતનો પ્રસિદ્ધ પ્રસંગ છે કૃષ્ણ રૂક્મિણી સંવાદ, જેમાં ભગવાન પોતાના પ્રસન્ન ગૃહસ્થાશ્રમમાં રૂક્મિણીની સાથે થોડો વિનોદ કરે છે. અને રૂક્મિણીને એમ જ કંઈ ને કંઈ બોલીને, આપણે ગુજરાતીમાં કહીએ ને કે ખેંચે છે, તો ભગવાન એવો વિનોદ કરતા હતા. અને રૂક્મિણીને કહેવા લાગ્યા કે રૂક્મિણી, તમે મને ક્યાં પસંદ કર્યો? મારા કરતાં તો ઘણા બધા સારા સારા બીજા બધા રાજાઓ હતા. આમાં ઘણા બધા ભગવાનો કારણો આપી અને બોલતા જાય છે. અને ભગવાન એવું પણ કહી દે છે, હજુ પણ આપને કોઈની પાસે જવાની ઈચ્છા હોય તો આપ જઈ શકો છો. આ બધા વચનો ભગવાન કહેતા હતા વિનોદમાં, પણ રૂક્મિણી એ બધાને સાચા માની લે છે, વિનોદ રૂપે નથી લેતા. અને એટલા માટે રૂક્મિણીને બહુ જ કષ્ટ થાય છે. અને એ જ કષ્ટમાં, વેદનામાં રૂક્મિણીના આંખમાં આંસુ આવે છે. એ વ્યથિત થઈ અને બેભાન થઈ જાય છે. રૂક્મિણી ભગવાનની સેવા કરતા હતા, પંખો નાખતા હતા, ભગવાન પલંગ પર સૂતેલા હતા અને આવી રીતે વાતો કરતા હતા. ભગવાને જ્યારે આવા વચનો કહ્યા તો રૂક્મિણી એકદમ જ વ્યથિત થઈ અને એ બેભાન થાય છે, ઢળી પડે છે. અને ત્યારે ભાગવતમાં લખવામાં આવેલું છે, પર્યંકાત આશુ ઉત્થાપ્ય, પલંગમાંથી
તરત જ ભગવાને ઊભા થઈ અને શું કર્યું? તામ તમ ઉત્થાપ્ય ચતુર્ભુજ પર્યંકાત અવરુહ્ય આશુ. પલંગ પરથી એકદમ જ ભગવાન નીચે આવી ગયા અને તામ ઉત્થાપ્ય ચતુર્ભુજ, તામ રૂક્મિણીને એકદમ જ ચતુર્ભુજ કૃષ્ણએ ઉઠાવી લીધા. તો ત્યાં પણ ચતુર્ભુજ શબ્દનો પ્રયોગ છે. એ શું દર્શાવે છે કે ભગવાન કયા સ્વરૂપે હતા? ચતુર્ભુજ સ્વરૂપે હતા. અને સંતો તો વધારે આગળ વર્ણન કરતા કહે છે, ભગવાને 2 હાથે રૂક્મિણીને ઉપાડી લીધા, એક હાથથી એમના વાળને ભગવાન મુખ પરથી દૂર કરે છે અને ચોથા હાથથી ભગવાન એના આંસુને પણ લૂછે છે. અને આવી રીતે ભગવાને એમને ઉઠાવી અને રૂક્મિણીને પલંગ પર સુવડાવી દીધા. તો ત્યાં કૃષ્ણને ચતુર્ભુજ કહેવામાં આવેલ છે. આનાથી સિદ્ધ થાય છે કે કૃષ્ણ ચતુર્ભુજ રૂપે હતા. એટલું જ નહીં, મહાભારતમાં વર્ણન આવે છે, કરુષ દેશનો રાજા પૌંડ્રક હતો અને એ પૌંડ્રક રાજાને એવો વેમ હતો કે હું જ વાસુદેવનો અવતાર છું. એટલે એ પોતાને એવું જ કેવડાવતો હતો કે હું જ વાસુદેવ સ્વરૂપ છું અને હું આ ધરાતલ પર આ પૃથ્વીના કલ્યાણને માટે અવતરિત થયેલો છું. પહેલો કૃષ્ણ કોઈ અવતાર નથી, સાચો અવતાર તો કોણ છે? હું જ છું. આવું એ કહેતો અને કૃષ્ણ જેવું જ સ્વરૂપ ધારણ કરતો. પીતાંબર પણ પહેરે. એટલું જ નહીં, એના તો 2 જ હાથ હતા અને કૃષ્ણ તો ચતુર્ભુજ હતા. તો એ 2 લાકડાના હાથ પણ એણે બનાવી લીધેલા હતા કે જેથી કરીને એ લઈને ફરે અને 4 હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ફરે. તો આવો એ પૌંડ્રક રાજા હતો. અને એ પાછો દ્વારિકામાં ખબર પણ મોકલે દૂત જોડે કે એ દ્વારિકાવાળાને તું કહી આવ કે તું કોઈ વાસુદેવ સ્વરૂપ નથી, તું અવતાર નથી, ભગવાનનો અવતાર તો હું જ છું. અને એટલા માટે આ શંખ ચક્ર જે પણ ધારણ કરે છે એ બધું છોડી દો, આ તમારા માટે નથી. કૃષ્ણને એનો દૂત આવું કહે તો કૃષ્ણએ સામું કેવડાવ્યું કે હા, જરૂર હું છોડીશ તો ખરો, પણ એ છોડીશ એની સાથે તું ખતમ થઈ જઈશ. એટલે ભગવાને સીધું જ સુદર્શન ચક્ર છોડ્યું અને પૌંડ્રક રાજાનો વધ કર્યો. તો આ પણ પ્રમાણ છે. નહીં તો પૌંડ્રક રાજા બીજા 2 હાથ લગાવે નહીં ને કૃષ્ણ જેવું થવું હોય તો. તો આ બધા શાસ્ત્રોના અવલોકનથી, કારણ કે આવું ક્યાંય સ્પષ્ટ વાક્ય તો નથી કે કંસવધ સુધી ભગવાન દ્વિભુજ હતા અને પછી ચતુર્ભુજ હતા. આવું સ્પષ્ટ વાક્ય કોઈ શાસ્ત્રમાં નથી, પરંતુ આ બધા શાસ્ત્રના ઉલ્લેખો જે છે એને સામે રાખીને આ નિશ્ચય કરવામાં આવે આ બધા પ્રમાણથી કે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન હતા. અને મુખ્ય વાત, અર્જુન કૃષ્ણને જ્યારે મળ્યા ત્યારે કૃષ્ણ કેવા હતા? ચતુર્ભુજ સ્વરૂપ જ હતા. કારણ કે કૃષ્ણ જ્યાં સુધી ગોકુળ વૃંદાવનમાં હતા, અર્જુન તો એમને મળ્યા નથી. અર્જુન મોટા થયા પ્રભુ પછી જ મળેલા છે. માટે અર્જુને ભગવાનને ચતુર્ભુજ સ્વરૂપે જ જોયેલા છે અને એ સ્વરૂપે જ એણે ભગવાનની સાથે વાસ કરેલો છે. તો અર્જુનને માટે જાણીતું રૂપ, એનું મનભાવન રૂપ, એના માટે ખૂબ પરિચિત, સ્વકીય, આત્મીય લાગે એવું કૃષ્ણનું સ્વરૂપ કયું છે? ચતુર્ભુજ સ્વરૂપ છે. એટલા માટે અર્જુન પણ અહીંયા ઉલ્લેખ કરે છે, તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન, તેન એવ, એ જ રૂપથી આને વિશ્વરૂપ ધારણ કર્યું. એની પૂર્વે આપ જે રૂપમાં હતા એ જ રૂપમાં આપ ફરી આવી જાઓ. કારણ કે દ્વિભુજ હોય તો અર્જુન આ પ્રમાણે કહે નહીં કે તેનૈવ ચતુર્ભુજેન રૂપેણ. તો ચતુર્ભુજ રૂપ જ ભગવાન કૃષ્ણ અર્જુનની સાથે હતા. તો આ બધા પ્રમાણોથી નિશ્ચિત થાય છે. માટે અર્જુન કહે છે તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન.
હે સહસ્રબાહો વિશ્વમૂર્તે ભવ, આપ ફરી એ ચતુર્ભુજ રૂપમાં આવી જાઓ. આ પ્રમાણે અર્જુને પ્રાર્થના કરી અને ભગવાને પણ જોયું કે અર્જુન બહુ જ ભયભીત છે. હજુ પણ ધ્રુજારી તો ગઈ નથી. અર્જુનની આ દશા જોઈ અને ભગવાન એને આગળ આશ્વાસન આપે છે કે અર્જુન તું ડર નહીં, હું ફરી એ રૂપમાં આવી જઈશ. આગળનો શ્લોક. શ્રી ભગવાનુવાચ મયા પ્રસન્નેન તવાર્જુનેદં રૂપં પરં દર્શિતમાત્મયોગાत् તેજોમયં વિશ્વમનંતમાધ્યમ યન્મે ત્વદન્યેન ન દૃષ્ટપૂર્વમ. ભગવાન બોલ્યા. હજુ ભગવાન વિશ્વરૂપમાં જ છે અને બોલી રહેલા છે. અર્જુનને ભયભીત જોઈ ભગવાન આગળ બહુ જ સુંદર વચનો અર્જુનને કહેશે. હે અર્જુન, તવ ઇદમ પરમ રૂપમ મયા પ્રસન્નેન દર્શિતમ. મેં ખૂબ પ્રસન્ન થઈ તારા પર કૃપા અનુગ્રહ કરીને મારું આ રૂપ મેં તને દર્શાવ્યું. ભગવાન વિશ્વરૂપમાં જ આ બોલી રહેલા છે અને અર્જુનને કહેશે પ્રસન્ન થઈને તારા ઉપર અનુગ્રહ કરીને આત્મયોગાત મારા આત્મ સામર્થ્ય માયા શક્તિથી મેં તને આ તેજોમય એવું આ વિશ્વરૂપ અનંતમ આદ્યમ મેં તને દર્શાવ્યું કે જે રૂપ ત્વદ અન્યેન ન દ્રષ્ટપૂર્વ, તારા સિવાય બીજા કોઈ દ્વારા આ રૂપ જોવામાં આવેલું નથી. એવું આ દિવ્ય અલૌકિક સ્વરૂપ ભગવાન કહેશે કે મેં તને દર્શાવ્યું. સર્વપ્રથમ ભગવાન કહેશે મયા પ્રસન્નેન. એનો અર્થ ભગવાન કહેશે કે આ જે સ્વરૂપ મેં તને દર્શાવ્યું એમાં હેતુ કેવળ મારી પ્રસન્નતા, યાને હું તારા પર પ્રસન્ન છું અને એટલા માટે મેં આ કૃપા કરી અને તને દર્શાવેલું છે. ઈશ્વરના અનુગ્રહથી જ આ સ્વરૂપનું દર્શન સંભવ છે. બીજા કોઈ સાધન તપ અહીંયા કામ લાગતા નથી. કેવલ ઈશ્વર કૃપા, ઈશ્વર અનુગ્રહથી જ સંભવ છે. અને આવી કૃપા, ઈશ્વરની આવી પ્રસન્નતા, ઈશ્વરનો આવો અનુગ્રહ કેવી રીતે પ્રાપ્ત થાય? એક જ ઉપાય, ઈશ્વરને અધીન થઈને રહેવું, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું. અને ઈશ્વરની આજ્ઞા શું છે? ધર્મ. શ્રુતિ સ્મૃતિ મમે વાગ્ને. ધર્મનું પાલન કરવું. ઈશ્વરને અધીન થઈને રહેવું એનો અર્થ નહીં કે ચૂપચાપ ખોડામાં બેઠા રહેવું, જે ભગવાન કરશે તે કરશે, એ ઈશ્વર અધીનતા નથી. ઈશ્વર અધીનતાનો અર્થ છે ઈશ્વરે જે કંઈ પણ ઉપદેશ આપેલો છે, ઈશ્વરની જે કંઈ પણ આજ્ઞા છે, જે ધર્મ દર્શાવેલો છે, એનું જીવનમાં પાલન કરવું, એને કહેવાય ઈશ્વરાધીનતા. અને ભગવાન જાણે છે કે અર્જુન જીવનભર મને અધીન થઈ અને કર્મ કરતો આવ્યો છે. હંમેશા ધર્મનું પાલન કરેલું છે.
હંમેશા મેં કહ્યું એ પ્રમાણે એણે સ્વીકાર કરેલો છે અને એટલા માટે ભગવાન અર્જુન ઉપર ખુશ છે, પ્રસન્ન છે અને એ જ પ્રસન્નતાના કારણે અર્જુનની પ્રાર્થનાનો સ્વીકાર થયો અને ભગવાને એને વિશ્વરૂપ દર્શાવેલું છે. તો મયા પ્રસન્નેન તવ ઇદમ રૂપમ દર્શિતમ. અચ્છા, કેવી રીતે દર્શાવ્યું? આત્મયોગાત. આત્મયોગાત યાને પ્રભુએ પોતાના સામર્થ્યથી, અને સામર્થ્ય શું છે? માયાને વશમાં કરીને, માયા શક્તિને પોતાના વશમાં કરીને. આત્મયોગાત ભગવાન કહે છે આ મારા થકી જ સંભવશે. મારું સામર્થ્ય, માયા શક્તિ એના થકી જ સંભવશે. બીજું કોઈ આ કરી શકે નહીં, કારણ કે માયા એ મને અધીન છે અને મારું ઈશ્વરત્વ જે છે એ માયા ઉપહિતતાના કારણે છે. માયા વિશિષ્ટ ચૈતન્ય એ જે ઈશ્વર છે, વિશિષ્ટ કો ઉપહિત કો, તો એ જ ઈશ્વર છે. તો ભગવાન કહે છે કે આ મારું ઈશ્વરત્વ કે જે આ માયા ઉપહિતતાના કારણે છે એ મારા સિવાય બીજે ક્યાંય સંભવ નથી. તો માટે આત્મયોગા, મારા જ સામર્થ્યથી, આ માયા શક્તિ વડે મેં તને આ સ્વરૂપ દર્શાવેલું છે. તો વિશ્વરૂપ કે જે સ્વરૂપ ઈશ્વરે ધારણ કરેલું છે, અને કયા ઈશ્વર? માયા વિશિષ્ટ ચૈતન્ય, એ જ ઈશ્વર સ્વરૂપ છે. એમના થકી જ આ સ્વરૂપ અર્જુનને દર્શાવવામાં આવેલું છે. શુદ્ધ બ્રહ્મ તો કંઈ કરતું નથી, પણ શુદ્ધ બ્રહ્મ જ્યારે માયાથી વિશિષ્ટ થયું, માયાયુક્ત, તો એના થકી આ સમસ્ત વિશ્વને, વિશ્વરૂપને દર્શાવવામાં આવેલું છે. તો આ કાર્ય કેવલ ઈશ્વર જ કરી શકે. આગળ પણ ભગવાન જે અવતાર ધારણ કરે છે એ પણ માયા શક્તિથી જ. માટે જ ભગવાને આગળ કહ્યું છે સંભવામી આત્મમાયયા. અહીંયા ભગવાન કહેશે આત્મયોગાત અને ત્યાં કહેશે આત્મમાયયા. બંનેનો અર્થ એક જ છે. તો ઈશ્વર આ પ્રમાણે સ્વરૂપ ધારણ કરે છે. ઈશ્વર સિવાય બીજા કોઈ વિશ્વરૂપે પ્રગટ થઈ શકે નહીં. તો આત્મયોગા ભગવાન કહે છે મારી માયા શક્તિથી મેં આ તને રૂપ દર્શાવેલું છે. અહીંયા મુખ્ય વિચારનો વિષય બની રહેશે. ભગવાન કહે છે કે આ રૂપ કેવું છે? પરમ રૂપમ. શ્લોકમાં શબ્દ છે મયા પ્રસન્નેન તવાર્જુનેદમ રૂપમ પરમ દર્શિતમ. મેં આ પરમ રૂપ તને દર્શાવ્યું. અને આગળ શબ્દ વાપરે છે તેજોમયમ. આ રૂપ કેવું છે? તેજોમય રૂપ છે. અને સમજવું પડે, જે વિશ્વરૂપની આપણે ક્યારની વાતો કરીએ છીએ, એ વિશ્વરૂપ વસ્તુતઃ છે શું? આપણે હમણાં જ જોયું કે વિશ્વરૂપ ઈશ્વરનું રૂપ છે, જેને ભગવાને અર્જુનને દર્શાવ્યું. અને ભગવાને કેવી રીતે દર્શાવ્યું છે? માયા શક્તિથી. સામાન્ય રીતે આપણે જોઈએ તો સમસ્ત જગતના પદાર્થો જે છે એ બધાને માયા કાર્ય કહેવામાં આવે છે. બધું શું છે? માયાનું કાર્ય છે. એટલા માટે એને માયિક કહેવામાં આવે છે. ઈશ્વર તો કારણ છે જ, પણ કેવા ઈશ્વર? માયા સહિત ઈશ્વર. માટે માયાને પણ કારણ કહેવામાં આવે છે. તો સમસ્ત જગતને માયામય કહેવામાં આવે છે, માયિક કહેવામાં આવે છે.
તો એ બધા જ નામરૂપ જે છે એ કેવા છે? માયાનું કાર્ય છે. સ્પષ્ટ? સમસ્ત નામરૂપ કેવા છે? માયાનું કાર્ય છે. હવે માયાનું કાર્ય એવા જે પણ નામરૂપ છે એ બધાનું ભાન મને કેવી રીતે થાય છે? ઇન્દ્રિયો થકી, મન થકી થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા માયાના કાર્ય છે, વિષયો બધા. એ સિવાયના સૂક્ષ્મ વિષયો, સુખ દુઃખાદિ, તો આ બધું મને અંતઃકરણથી, મનથી જણાય છે. માયાના કાર્યનું જ્ઞાન મને ઇન્દ્રિય મનથી થાય છે. બરાબર? કોનું જ્ઞાન થાય છે? માયા કાર્ય. હવે માયાના કાર્યનું જ્ઞાન થાય છે, પણ માયાનું ભાન થાય છે? થાય છે માયાનું ભાન? જલ્દી કહો, યા તો મોઢું આખું હલાવો. આમ કરો તો ખબર ના પડે હા પાડો કે ના પાડો. ખોટા પડીએ તો કઈ વાંધો નહીં, કહેવાના જ છે ગુરુમાં. માયાનું ભાન થાય છે? શા માટે ના થાય? माया अव्यक्त है ना, माया कैसी है? अव्यक्त है. और दूसरा भी कारण है. तो माया स्वरूप थी अव्यक्त છે, કાર્ય વ્યક્ત છે, પણ કારણ માયા અવ્યક્ત છે. માયાને કોઈએ જોઈ? તમે માયા માયા ઘણું બધું કરો છો, ભગવાનની માયા છે, ભગવાનની માયા છે, પણ માયાને કોઈએ જોઈ છે? કઈ જોઈ નથી. હા, એની લપેટમાં આવી જાઓ છો એટલે કહો છો કે આ ઘસડી ગઈ, પણ એ કોણ હતી એ ખબર નથી. તો માયાને કોઈ જોતું નથી. એ ઇન્દ્રિયથી જણાય નહીં, મનથી જણાય નહીં. કારણ કે ઇન્દ્રિય મન સ્વયં શું છે? માયાનું કાર્ય જ છે. તો માયાનું કાર્ય જે પણ છે એ બધા રૂપ કેવા કહેવાય? અપર રૂપ કહેવાય. અને માયા જે કારણ છે સ્વયં, એ કેવી કહેવાય? પર કહેવાય. કાર્યને અપર કહેવાય, કારણને પર કહેવાય. ભગવાને અર્જુનને જે દર્શાવ્યું, અર્જુને જે પણ જોયું વિશ્વરૂપ, એ આખું વિશ્વરૂપ જે અર્જુન જોઈ રહેલા છે એ શું છે? એ સાક્ષાત માયા છે. માયા સ્વરૂપ છે. માયાનું કાર્ય એ નામરૂપ જે આપણે બધા જોઈએ છીએ, પણ સ્વયં માયા સ્વરૂપ શું છે? ભગવાનનું આ વિશ્વરૂપ. અને એટલા માટે જ એ જોવાને માટે ભગવાને અર્જુનને શું આપ્યું? દિવ્ય શક્તિ આપી. કારણ કે આ ચક્ષુરેન્દ્રિયથી એ જોઈ શકાય ને, એ તો માયા સ્વરૂપ જ છે. એટલા માટે ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા. મારી અંતઃકરણની વૃત્તિ એ માયા સ્વરૂપને વિષય ન કરી શકે. એટલા માટે ભગવાને આ દિવ્ય શક્તિ આપી કે જેના થકી અર્જુન આ માયામય સ્વરૂપને જોઈ શકે. તો એવું એ રૂપ, પરમ રૂપ અને સાથે સાથે તેજોમય રૂપ, એ તેજોમય છે. ઈશ્વરની ઉપાધિ કે જે માયા,
જેણે અભ્યાસ કર્યો છે જાણે છે શુદ્ધ સત્વોપાધિ છે. જીવની ઉપાધિ મલિન સત્વોપાધિ છે, પણ ઈશ્વરની ઉપાધિ શુદ્ધ સત્વોપાધિ માયા છે, જેમાં સત્વગુણ છે. અને સત્વગુણ હંમેશા શું કરે છે? ચૈતન્યના પ્રતિબિંબને ઝીલશે, જ્ઞાનને હંમેશા ધારણ કરે છે. તો ભગવાનનું સ્વરૂપ જે છે એનું પ્રતિબિંબ, એ તેજનું પ્રતિબિંબ જેમાં પડે છે એ તેજોમય રૂપ, માયિક રૂપ છે, માયા સ્વરૂપ છે. તો ત્યાં ભાન માત્ર છે, જ્ઞાન માત્ર છે. સત્વ હોય ત્યાં શું હોય? જ્ઞાન હોય. સત્વાત સંજાયતે જ્ઞાનમ, જ્ઞાન પ્રકાશ આ સત્વનું કાર્ય છે. તો અર્જુન જે જોઈ રહેલા છે એ શું છે? એ તેજોમય રૂપ છે, એ ભાન માત્ર છે, જ્ઞાન માત્ર છે. અર્જુન જે વિશ્વરૂપ જોઈ રહેલા છે એ કેવું સ્વરૂપ છે? જ્ઞાન માત્ર, ભાન માત્ર. અર્જુનને ભાન થઈ રહેલું છે, બીજા કોઈને ભાન થઈ નથી રહ્યું. અને અર્જુનને પણ ભાન થઈ રહ્યું છે શેના આધારે? ભગવાને આપેલી દિવ્ય શક્તિના આધારે. અને જે ભાન માત્ર હોય એનું ભગવાન ફરી સંવરણ કરી લેશે. પછી પાછળ કંઈ વધવાનું નથી. તો ભગવાનના આ વિશ્વરૂપમાં બધું જ્ઞાનમય છે, જ્ઞાન માત્ર છે. શુદ્ધ સત્વોપાધિ માયા છે, એના થકી પ્રભુ વિશ્વરૂપે અભિવ્યક્ત થયા છે. એના કારણે ભગવાન અહીંયા કહેશે તેજોમયમ પરમ રૂપમ. તેજોમય એવા મારા આ પરમ રૂપને મેં તને દર્શાવ્યું. જે પણ માયિક હોય એનો નાશ થયા પછી કંઈ પાછળ રહે નહીં. વ્યાવહારિક વસ્તુ જે કહેવામાં આવે છે એના નાશ પછી એનું કારણ જે છે એને અવશેષ રહે છે. જેવી રીતે દ્રષ્ટાંતથી જોઈએ તો વ્યાવહારિક સર્પ જે છે એ બળી જાય તો પાછળ એની રાખ રહે ને કે ના રહે? એની રાખ રહે. તો ભસ્માવશેષ એટલે આપણે કહીએ છીએ કે બળી જાય તો શું કહીએ? ભસ્માવશેષ થઈ ગયું. ભસ્માવશેષ અને ખાલી ભસ્મ અવશિષ્ટ રહી, બાકી રહી. તો એનો નાશ થયો તો ભસ્મ બાકી રહે. રજ્જુ સર્પનો નાશ થાય તો શું બાકી રહે? પાછળ એની રાખ રહે? ના રહે ને. તો ત્યાં કંઈ રહેતું નથી. તો આ ભેદ છે. નાશ કેવો હોય છે કે નાશ હંમેશા સાવશેષ નાશ હોય, પાછળ કંઈક રહી જાય. જ્યારે જે ભાન માત્ર વસ્તુ હોય એનો નાશ નહીં, એનું શું હોય છે? લય હોય છે, વિલય થઈ જાય છે. અને પ્યોર શાસ્ત્રીય ભાષામાં કહીએ તો એવી વસ્તુનો બાધ થાય છે. બાધ થાય છે એનો અર્થ નષ્ટ નહીં, એની પ્રતીતિ તો થાય છે પણ એની સત્યતા નષ્ટ થઈ જાય છે. એટલા માટે જ જ્ઞાન પછી પણ જગતનું ભાન, પ્રતીતિ જ્ઞાનીને પણ થાય છે. પણ એ પ્રતીતિ કોઈ સમસ્યાજનક હોતી નથી. માયા જે છે, માયાનો પણ બાધ માત્ર થાય છે. ભગવાન વિશ્વરૂપને પોતાનામાં સંવરણ કરી લે
તો ત્યાં એવું થવાનું નથી કે માયા નષ્ટ થઈ ગઈ, પણ ભગવાન સંવરણ કરી લેશે. એ માયા શક્તિને પોતાનામાં સમાવી લે છે, બહાર એને પછી એ શક્તિથી કંઈ પ્રગટ કરતા નથી. તો મુખ્ય વાત અહીંયા છે કે ભગવાનનું આ વિશ્વરૂપ જે છે એ કેવું, ભગવાને કહ્યું પરમ રૂપમ, તેજોમયમ રૂપમ, પરમ રૂપ છે. કારણ કે એના પછી માત્ર શુદ્ધ ચૈતન્ય જ છે, એના સિવાય બીજું કંઈ છે નહીં. અને એ શુદ્ધ ચૈતન્ય જ માત્ર એના પછીનું છે. એની પૂર્વે જે છે એ જગત કાર્યનું કારણ હોવાથી માયારૂપને પણ ભગવાન શું કહે છે? પરમ કહી દે છે. વસ્તુતઃ પરમાતિ પરમ તો શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય જ છે, પણ માયા કારણ હોવાથી ભગવાન એના રૂપને પણ શું કહી દેશે? પરમ રૂપ એ પ્રમાણે કહી દેશે. તો ભગવાનનું આ વિશ્વરૂપ પરમ તેજોમય રૂપ છે. આગળ ભગવાન કહે છે અનંતમ. આ સ્વરૂપ કેવું છે? અનંત છે. માયાનો કોઈ અંત નથી. માયાનો બાધ માત્ર થાય છે, માયાનો અંત કહેવામાં આવતો નથી. જ્ઞાનથી માયાનો બાધ થાય છે, પણ માયાનો અંત નથી. માટે ભગવાન અહીંયા કહે છે અનંત. માયા અનંત છે. પ્રતીતિ હંમેશા થતી રહેશે, માટે બાદ માત્ર થાય છે, નષ્ટ થતી નથી. તો ભગવાન આ સ્વરૂપને પણ શું કહે છે? અનંત કહે છે. માટે જ જગત રૂપે જે વિશ્વરૂપ પ્રગટ થયેલા છે એ પણ સ્વરૂપ કેવું છે? અનંત સ્વરૂપ છે. અનંત નામરૂપ સ્વરૂપે એ પ્રગટ થયેલા છે. અને જગત પ્રતીતિ પણ હંમેશા ચાલુ રહેશે, એનો પણ અંત આવતો નથી. માટે ભગવાન કહે છે આ સ્વરૂપ મારું કેવું છે? અનંત. તો અનંત ત્યાર પછી ભગવાન કહે છે આદ્યમ. ભગવાનનું આ સ્વરૂપ ભગવાન કહે છે અનંત છે, અને સાથે કેવું કહે છે? આદ્યમ. આદ્યમ યાને સર્વનું કારણ છે. આદિ શું હોય છે? કારણ હોય છે. તો માયા સ્વરૂપ જે છે એ આદિ કારણ છે. માટે ભગવાને કહ્યું કે આદ્યમ. આમ પણ આપણા અનુભવથી આપણે જાણીએ છીએ કે અજ્ઞાનનો કોઈ પ્રારંભ હોતો નથી. આપણે જેને વ્યક્તિગત અજ્ઞાન કહીએ છીએ એ જ સમસ્તી અજ્ઞાનને શું કહેવાય છે? માયા કહેવાય છે. વ્યષ્ટિ અજ્ઞાન અને સમષ્ટિ બધા અજ્ઞાન ભેગા થાય તો એને શું કહેવાય છે? માયા કહેવાય છે. એટલે માયા, અવિદ્યા, અવ્યક્ત આ બધા સમાન શબ્દો કહેવામાં આવે છે. એને જ એક અનાદિ શબ્દથી કહેવાય છે, જેનો આદિ નથી. અજ્ઞાનનો કોઈ આદિ આપણને પણ ખબર પડતી નથી. મારું કોઈ પણ અજ્ઞાન ક્યારે પ્રારંભ થયું હું કહી શકું નહીં. મને તમિલ ભાષાનું અજ્ઞાન છે. અહીં બેઠેલા બધાને છે. ક્યારથી શરૂ થયું? શું કહેશો તમે? એ તો પહેલેથી જ છે. બધા આવા અજ્ઞાનને તમે શું કહેશો? એ તો પહેલેથી જ છે. તો અજ્ઞાન અનાદિ છે અને સમષ્ટિ અજ્ઞાન જ માયા છે. તો એ માયા પણ કેવી છે? અનાદિ છે. એ અનાદિ માયા જ જગતનું કારણ કહેવાય છે, આદિ કારણ છે. માટે એને આદ્યમ એવા શબ્દથી ભગવાન કહે છે. અજ્ઞાનને કોઈ પ્રારંભ થતું જોઈ શકતું નથી. છે એનો અનુભવ થાય છે, પરંતુ ક્યારથી શરૂ થયું એનો અનુભવ થતો નથી.
માયા તો અવ્યક્ત છે જ, અને એ જ અજ્ઞાન સ્વરૂપે પણ પ્રગટ થાય છે. તો એ અજ્ઞાન પણ હંમેશા કેવું રહેશે? એનો પ્રારંભ ક્યારેય જાણી શકાતો નથી. ઊંઘમાં આપણે અજ્ઞાનને જાણીએ છીએ અમુક અંશે, અને એ અજ્ઞાનને જે જાણીએ છીએ એ પણ કેવું જાણીએ છીએ? કોઈ પણ વસ્તુને જાણી એવું ક્યારે કહેવાય? બરાબર એનો અપરોક્ષ અનુભવ કર્યો હોય. આ ઘટ છે, આ પુસ્તક છે, એને જાણ્યું કહેવાય. આંખે જોઈ લીધું, કાનથી સાંભળી લીધું, આ બધું શું કહેવાય? જાણ્યું કહેવાય. અપરોક્ષતયા જાણ્યું. તમે ઊંઘમાં પણ અજ્ઞાનનો અનુભવ કરો છો, અને એટલા માટે તમે ઉઠીને શું કહો છો? મને કંઈ ભાન રહ્યું નહીં. તમે કહો છો મને કંઈ ભાન રહ્યું નહીં. તમે એવું નથી કહેતા કે મેં અજ્ઞાનને જાણી લીધું. કહો છો એવું? મેં અજ્ઞાનને જાણી લીધું એવું નથી કહેતા, બલકે ઉલટું કહો છો, મને કંઈ ભાન રહ્યું નહીં. કંઈ ભાન રહ્યું નહીં એનું મૂળ કે જેના કારણે ભાન રહ્યું નહીં એ અજ્ઞાનને તમે જાણતા નથી. કંઈક અંશે અનુભવ કરી લો છો માટે એ અનુમેય બની રહે છે, પણ વસ્તુતઃ એ એનો આદિ કે આવી રીતે અજ્ઞાન આવ્યું અને મેં જાણી લીધું એવું ક્યારેય પણ સંભવ બનતું નથી. માટે અજ્ઞાન માયા આ અનાદિ કહેવાય છે. એવા બ્રહ્મમાં ના રહેવું કે માયા વિશિષ્ટ બ્રહ્મ હતું, હવે મેં જાણી લીધું, હવે માયા કેવી થઈ ગઈ? જતી રહી. તો એની પહેલા શું હતું? એની પહેલા શુદ્ધ બ્રહ્મ હતું, પછી માયા વિશિષ્ટ થઈ ગયું, ને હવે જાણવાથી ફરી શું થયું? બ્રહ્મ થઈ ગયું. તો એવી રીતનું નથી. માયા વિશિષ્ટ એ માયા ક્યારે આવી એનો કોઈ સમય નથી, એ અનાદિ છે. પરમાત્મામાં એ બહુ જ સ્વાભાવિક રૂપે છે. માટે આવી રીતે આ સમયે માયા આવી, બ્રહ્મ હતું, પછી માયા આવી, પછી ફરી બ્રહ્મ થયું, એવું નથી. તો માયાનો કોઈ આદિ નથી, પણ એવી અનાદિ માયા બધા કાર્યનું કારણ છે. અને એટલા માટે એ અનાદિ માયાને શું કહેવાય છે? આદ્યમ, આદિ કારણ છે. કારણને હંમેશા આદિ શબ્દથી કહેવામાં આવે છે, કારણ કે કારણ પહેલા હોય, કાર્ય પછી આવે. ભગવાનનું વિશ્વરૂપ જે છે પણ કેવું છે? આ માયા સ્વરૂપ છે. અને એ જ સમસ્ત આ વિશ્વરૂપ જે પ્રગટ થયું કે જગત જે પ્રગટ થયેલ છે આપણને પ્રત્યક્ષ કે પછી અર્જુનને જે પ્રત્યક્ષ થયું એ માયા સ્વરૂપ એ કેવું છે? આદ્યમ, કારણરૂપ છે. માટે ભગવાને કહ્યું આદ્યમ. અને આગળ ભગવાન કહેશે કે અર્જુન ત્વદન્યેન ન દ્રષ્ટપૂર્વમ, અર્જુન તારા સિવાય મારા આ માયા સ્વરૂપને કોઈએ જોયું નથી. અન્યેન ન દ્રષ્ટપૂર્વમ, આમ તો આપણે જોયું કે ઘણા બધાએ જોયેલું છે. ઉત્તંક મુનિએ જોયું, યશોદાએ જોયું, કૌરવ સભામાં બધાએ જોયું. એટલું જ નહીં, અક્રૂરને પણ ભગવાને એ દર્શન કરાવેલું હતું. પણ ભગવાન અહીંયા કહેશે કે અર્જુન તારા સિવાય કોઈએ જોયું નથી. તો ભગવાન એ અર્થમાં કહેશે કે અર્જુન જેટલું વિસ્તૃત કોઈએ જોયું નથી, અર્જુન જેટલું દીર્ઘકાલ પર્યંત કોઈએ જોયું નથી. અને ત્રીજું, એ વિશ્વરૂપની સાથે કોઈએ સંવાદ સાધેલો નથી, વાતો કરેલી નથી અર્જુનની જેમ. હજુ પણ ભગવાન એ સ્વરૂપે વાત કરી રહેલા છે. તો આટલું વિસ્તૃત દીર્ઘકાલ સુધી અને એની સાથે વાર્તાલાપ, સંવાદ સાધન પૂર્વક કોઈએ એનું દર્શન કર્યું નથી. અને અર્જુને કર્યું એનું કારણ શું છે? મયા પ્રસન્નેન, કેવળ ભગવાનની કૃપા, કરુણા એ જ એમાં કારણ છે. ભગવાન આ વસ્તુને સ્પષ્ટ કરવા માંગે છે.
કૃપા સિવાય આ સંભવ નથી. બીજા કોઈ સાધનોથી સંભવ નહીં બને. માટે આગળના શ્લોકમાં ભગવાન કહે છે, ન વેદયજ્ઞાધ્યયનૈર્ન દાનૈઃ ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ એવં રૂપઃ શક્ય અહં નૃલોકે દ્રષ્ટું ત્વદન્યેન કુરુ પ્રવીર. ન વેદ યજ્ઞાધ્યયનૈઃ, વેદના અભ્યાસથી, યજ્ઞના અભ્યાસથી, દાનથી, કોઈ કર્મથી કે ઉગ્રૈઃ તપોભિઃ, ચાંદ્રાયણાદિ ઉગ્ર તપથી પણ, હે અર્જુન કુરુ પ્રવીર. એવં રૂપઃ અહં નૃલોકે ત્વદન્યેન દ્રષ્ટું ન શક્યઃ. એવં રૂપઃ અહં, આવો હું એટલે કેવો? આ વિશ્વરૂપે જે હું રહેલો છું, આવો આ રૂપ હું, તારા સિવાય, ત્વદ અન્યેન, હે કુરુ પ્રવીર, અર્જુનને સંબોધન છે, કુરુ શ્રેષ્ઠ, તારા સિવાય નૃલોકે અહમ દ્રષ્ટુમ ન શક્ય. આ પૃથ્વીલોક પર, મર્ત્યલોકમાં આ રીતે મને જોવો શક્ય નથી. ભગવાન શબ્દ વાપરે છે નૃલોકે, મનુષ્ય લોકમાં, મનુષ્યો વડે. કારણ કે ભગવાનના વિશ્વરૂપને દેવી દેવતાઓ જોતા હતા, સ્તુતિ કરતા હતા, તો એ લોકોને માટે સંભવ છે. પરંતુ માનવને માટે નૃલોક, આ લોક પર મારા આવા સ્વરૂપને જોવું સંભવ નથી. શેનાથી સંભવ નથી? મારી કૃપા વગર સંભવ નથી. એના વગર કોઈ ચારે વેદનું અધ્યયન કરી લે, તો વેદાધ્યયન પૂરેપૂરું કરી લેવાથી ભગવાનના વિશ્વરૂપનું દર્શન નહીં થાય. આ જરૂર ઈશ્વરને તમે જાણી શકશો, ઈશ્વર વિશે જ્ઞાન પ્રાપ્ત થશે, પરંતુ એ જ્ઞાન કેવું રહેશે? પરોક્ષ જ્ઞાન રહેશે કે હા આવા ઈશ્વર છે. વેદ કહે છે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી, જેમાંથી આ બધું ઉત્પન્ન થાય, જેમાં સ્થિત રહે, જેમાં પાછું લય પામી જાય, એ કોણ છે? ઈશ્વર છે. તો ઈશ્વર કર્માધ્યક્ષ, કર્મફલદાતા, જગત કરતા, જગત સંહર્તા, જગત નિયંતા, જગત સંચાલક, આ બધા શબ્દોથી ઈશ્વરનું જ્ઞાન થાય. પણ આ જ્ઞાન કેવું રહે છે? પરોક્ષ રહે છે. અપરોક્ષ ભાન થતું નથી, પ્રત્યક્ષ ભાન થતું નથી. તો વેદાધ્યયન કરી લેવાથી ઈશ્વરનું જ્ઞાન થશે, પણ પ્રત્યક્ષ ભાન, દર્શન સંભવ નથી. માટે ભગવાન કહે છે, ન વેદાધ્યયનેન અહમ દ્રષ્ટુમ શક્યઃ, ન યજ્ઞાધ્યયનેન, યજ્ઞ અધ્યયન. આમ તો વેદ અધ્યયનમાં યજ્ઞ અધ્યયન આવી જ જાય છે. એટલા માટે અહીંયા યજ્ઞ અધ્યયનનો અર્થ સમજવાનો, યજ્ઞનું સંપાદન કેવી રીતે કરવું એ જ્ઞાન, અને એ જ્ઞાન મીમાંસા શાસ્ત્ર, શ્રૌત સૂત્ર, ગુહ્ય સૂત્ર, આ બધાના શાસ્ત્રોના જ્ઞાનથી થાય. તો એવા યજ્ઞોનું કેવી રીતે સંપાદન કરવું, કેવી રીતે આ યજ્ઞ, એની પ્રક્રિયા, ઇતિ કર્તવ્યતા શું છે, એ બધું જાણી લઈ અને યજ્ઞ કરવાથી પણ હું પ્રાપ્ત થતો નથી. યાને મારું આવું સ્વરૂપ એ દર્શન યોગ્ય બની જતું નથી યજ્ઞ અધ્યયનથી. યજ્ઞ અધ્યયન ભગવાન ભાષ્યકાર કહે છે, વેદાધ્યયનૈઃ એવ યજ્ઞાધ્યયનસ્ય સિદ્ધત્વાत् પૃથક યજ્ઞાધ્યયન ગ્રહણમ યજ્ઞ વિજ્ઞાનોપલક્ષણાર્થમ. યજ્ઞનું વિજ્ઞાન યાને યજ્ઞ કેવી રીતે કરવો, એની બધી વિધિ જે બ્રાહ્મણ આપણી પાસે કરાવતા હોય, તો એ બધું જાણી લેવાથી પણ ભગવાનનું આ વિશ્વરૂપ એનું દર્શન થઈ જતું નથી. આ રીતે જોવા સંભવ નથી. ન દાનૈઃ, દાનથી પણ સંભવ નથી.
ગમે એટલું મહાદાન આપો, એનાથી હું વિશ્વરૂપ પ્રભુને જોઈ લઈશ એવું કહેવું સંભવ નથી. ન દાનેહી ન ક્રિયાભિહિ, ક્રિયાથી પણ સંભવ નથી. ક્રિયાને કર્મ, શાસ્ત્રમાં બધા કર્મફળને દર્શાવવામાં આવેલા છે. આ કર્મનું આ ફળ, આ કર્મનું આ ફળ, આ જોઈએ તો આ કર્મ કરો, આ જોઈએ તો આ કર્મ કરો. સમસ્ત શાસ્ત્રમાં ક્યાંય એવું કહેવામાં આવ્યું નથી કે આ દાનનું કે આ કર્મનું ફળ વિશ્વરૂપ દર્શન છે. આવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. માટે કોઈ દાન કે અથવા તો કોઈ મોટા કર્મથી આ વિશ્વરૂપ પ્રભુને જોઈ લેવા સંભવ નથી. ન તપોભિ ઉગ્રૈહિ, ઉગ્ર તપથી પણ સંભવ નથી. ઉગ્ર તપ બહુ બધા તપ કહેવામાં આવે છે, પણ તપથી પણ ઈશ્વરનું આ સ્વરૂપ જોવું સંભવ નથી. એવું કહેવામાં આવે છે કે પીપલાદ મુનિ એમણે બહુ તપ કર્યું. પીપલાદ મુનિ એ દધીચી ઋષિના પુત્ર છે. અને દધીચી ઋષિએ આપણે જાણીએ છીએ દેવોને માટે પોતાનો દેહ ત્યાગ કરી અસ્થિદાન કરી દીધેલું. અને ત્યારે પીપલાદ બહુ જ નાના હતા. આપણે તો પિક્ચરમાં દધીચી ઋષિને કેવા જોઈએ, સફેદ દાઢી ને સફેદ બાળ ને વૃદ્ધ રૂપે જોઈએ. અને વૃદ્ધ થયા પણ હશે. ઋષિ મુનિઓ છે, કંઈ કહેવાય નહીં. કેટલા પુત્રો થયા એ પણ કહેવાય નહીં. પણ પ્રસિદ્ધ છે કે પીપલાદ ત્યારે નાના હતા. અને દધીચી ઋષિએ આ રીતે દેહ ત્યાગ કર્યો તો એના મામાના ઘરે એ મોટા થયા. હવે મામાના ઘરે મોટા થયા તો મામાને જ એ પિતા તરીકે સંબોધન કરતા. અને થોડા મોટા થયા તો એને મામાના દીકરાઓ ચીડવવા લાગ્યા કે તું તારા મામાને પિતા કેમ કહે છે? તારા પિતા તો છે નહીં, આ તો તારા મામા છે. વારંવાર ચીડવે. એટલે એણે માને પૂછ્યું કે મારા પિતા કોણ? ત્યારે મા એને બધું કહે છે કે તારા પિતા દધીચી મુનિ, કે જેણે દેવતાઓને માટે પોતાના દેહનો ત્યાગ કર્યો, બલિદાન આપ્યું, તો એ તારા પિતા છે. અને પછી તું અહીંયા મોઢો થયો એટલા માટે તું મામાને પિતા કહે છે. પીપલાદ મુનિને ગમ્યું નહીં. એમને થયું કે દેવતાઓએ પોતાના સ્વાર્થને માટે મારા પિતાનો દેહ માંગી લીધો, મારા પિતાને નષ્ટ કરી દીધા. તો એ સંકલ્પ કરે છે કે હું પણ હવે સર્વ દેવતાઓનો નાશ કરીશ, તપ કરીને શક્તિ મેળવીશ. તો એ ઉગ્ર તપ કરે છે. અને તપ કર્યું. ભગવાન શિવજી આવ્યા કે ભાઈ શું જોઈએ તારે? આટલું ઉગ્ર તપ તું કેમ કરે છે? જોઈએ તે માગી લે. ત્યારે પીપલાદ કહે છે કે મહાદેવ, તમારી સંભાર શક્તિ મને આપો, મારે એ જોઈએ છે. ભગવાન પૂછે છે કે શેના માટે? મારે સર્વ દેવતાઓનો નાશ કરવો છે, સંહાર કરવો છે. ભગવાન શિવજી હસવા લાગે છે, કહે છે કે બેટા, એ સંહાર શક્તિ ઈશ્વરીય શક્તિ છે. બીજા કોઈ એને ધારણ ના કરી શકે, માટે તું એ લઈ ના શકે, તારા માટે એ સંભવ નથી. પણ પીપલાદ જીદે ચડી જાય છે. ના, હું તો એ સંહાર શક્તિ ગ્રહણ કરીને જ રહીશ, અને એના માટે જેટલું ઉગ્ર તપ કરવું પડે એટલું હું કરીશ. ભગવાન શિવજીને થયું કે આ બાળક એમને તો નહીં સમજે. એટલા માટે ભગવાન કહે છે, શિવજી કે સારું બેસી જા, આંખો બંધ કર. પીપલાદ બેસી ગયા. આંખો બંધ કરી અને સંહાર શક્તિના પ્રયોગની થોડી ક્ષણ એમને દર્શાવી. અને એક ક્ષણમાં શું થયું? પીપલાદ આંખો બંધ કરીને બેઠા અને ચિત્ત એકાગ્ર થયું. એમને થવા લાગ્યું કે હમણાં મારી આંખ ફાટી જશે, કાન ફૂટી જશે, જીહવા પણ, મારી જીભ પણ ફાટી જશે. આવો અનુભવ થવા લાગ્યો. અને એકદમ જ એ આંખો ખોલી અને ભગવાનને કહે છે, હું તો તમારી પાસે શક્તિ માંગુ છું, તમે તો મને જ મારવા બેઠા કે શું? કે મારી નાખશો કે આમ જ? ત્યારે ભગવાન શિવજી એને સમજાવે છે કે બેટા, કોઈ જીવ થકી ઈશ્વરીય શક્તિને ધારણ કરવી સંભવ નથી. કારણ કે સર્વ દેવતાઓને તું નષ્ટ કરવા જઈશ
તો તારું આ વ્યષ્ટિ સ્વરૂપ કેવી રીતે ટકશે? એ જ સૂર્યના અનુગ્રહથી આંખ કામ કરે છે, વિષ્ણુના અનુગ્રહથી પગ કામ કરે છે. બધી જ ઇન્દ્રિયો અધિષ્ઠાતા આ દેવ જે છે એનાથી તો કાર્ય કરી રહી છે. અને તું એ દેવતાઓનો સંહાર કરીશ તો તું પોતે જ નહીં રહે, એ સંભવ જ નથી. એટલું જ નહીં, આ સમસ્ત સંહાર શક્તિને તારી ઉપાધિ ધારણ ન કરી શકે. એ કરતા કરતા એનો જ સંહાર થઈ જશે, માટે એ સંભવ નથી. તો ઈશ્વરીય શક્તિ છે. ભગવાને જે આ વિશ્વરૂપ દર્શાવ્યું એ પણ શું છે? એ ઈશ્વરીય શક્તિ છે, માયા શક્તિ છે. એને કોઈ પણ આવી રીતે ઉગ્ર તપ કરીને પણ ભગવાનના એ સ્વરૂપને પ્રગટ કરી શકે નહીં. તો ઈશ્વરીય શક્તિ ઈશ્વરની જ શક્તિ છે. એ બધી શક્તિ, ઉત્પત્તિ શક્તિ, સ્થિતિ શક્તિ, સંહાર શક્તિ, અને એ જ ઈશ્વરનું આ માયા સ્વરૂપ છે, જે પ્રભુ પ્રગટ થયા છે પોતાના ઐશ્વર્ય યોગથી, આત્મયોગથી. તો એને તપથી જાણવું પણ સંભવ નથી. માટે કહે છે કે અર્જુન, કોઈ સાધનથી હું જણાઈ શકતો નથી. આ રૂપે મને જોવું સંભવ નથી. આગળનું પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ 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 ઓમ.